અમદાવાદ EOW ક્રાઇમ બ્રાન્ચે વેપારીઓ પાસેથી માલ ખરીદી પૈસા પરત ના આપવાના અને અમદાવાદ છોડી બેંગ્લોર ખાતે જતા રહેતા આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ પોલીસની સૂઝબૂછ દ્વારા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો કાપડ માર્કેટમાંથી કરોડો રૂપિયાનો માલ અંદાજિત 15 જેટલા વેપારીઓ પાસેથી ચાગડ પર લઈ માલની પૈસાની ચૂકવણી નહીં કરી ફ્રોડ કર્યાની ફરિયાદના અનુસંધાને EOW ક્રાઇમ દ્વારા 3 આરોપીને બેંગ્લોરથી પકડી પાડી આગળની તપાસ શરૂ કરી છે. જોવાનું એ રહ્યું કે માલના પૈસા તેમજ માલ ક્યાં અને કોને આપેલ છે અને રિકવરી કેવી રીતે થશે. કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ગુનો દાખલ થવા પામ્યો છે. આ ગુનાની હકીકતમાં ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે વેપાર કરતા વેપારીઓના 10થી 15 વેપારીઓના આશરે 4.5 કરોડ રૂપિયાનું રો મટીરિયલ લઈ અને આ કામના આરોપી જે છે એ લોકોએ ધીરે ધીરે માલ લઈ અને તેના પૈસા આશરે 4.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પરત આપ્યા વિના ભાગી જઈ ગુનો કરેલો હતો. અને આ અંગે SITના PI શ્રી S.A. દેસાઈનો તપાસ કરી રહ્યા હતા. અને ગુનો કર્યા પછી આરોપી દુકાન અને ઘર છોડી અને બેંગ્લોર ખાતે ભાગી ગયેલો હતો. ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોનું નેટવર્કથી આ કામના આરોપી બેંગ્લોર ખાતેથી પકડી પાડવામાં આવેલો છે. આ કામમાં આરોપીમાં અજય સુખિયાણી અને તેનો ભાઈ સની સુખિયાણી છે અને તેના પિતા મહેશભાઈ સુખિયાણી નાઓએ આ ગુનો આચરેલો છે અને તેઓની ધરપકડ કરી અને દિન 6ના રિમાન્ડ મેળવવામાં આવેલો છે. સાહેબ, મુદ્દામાલ ક્યાં વેચ્યા લોકો અને રૂપિયાનું શું કર્યું તે તપાસમાં? આ કામના આરોપીઓએ જે રો મટીરિયલનો માલ હતો તે ખરીદી અને લોકલ માર્કેટમાં વેચી દીધેલો છે અને તેની તપાસ હાલમાં ચાલુ છે. તેના પૈસા આ લોકોએ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી અને એનો બગાડ કરી અને આ લોકોને પરત ચૂકવેલા નથી. એ લોકો જ્યાં જવાના હતા, કેમ કે કર્ણાટકથી આપણે બીજા પાસપોર્ટ બનાવી રહ્યા હતા, તો પ્લાન શું હતો? કેવી રીતે અમારા વિરાટમાં હતા? આ કામના આરોપીઓ જે હતા તે લોકો તેમનું ઘર અને દુકાન બંધ કરી બેંગ્લોર ખાતે ગયેલા હતા અને તેઓ પાસપોર્ટ બનાવવાની કાર્યવાહી કરી રહ્યા હતા, જેના આધારે તેઓ વિદેશ ખાતે જવા માટે પ્રયત્નો કરી રહ્યાનું પ્રાથમિક રીતે જણી રહ્યા છે. સાહેબ, કેટલા વેપારીઓને આ લોકોએ ફ્રોડ કર્યું? હાલમાં આશરે 15 વેપારીઓના પૈસાનું ચીટિંગ જાણવા મળ્યું છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.